તો શિવકોક ની ડિલિવરી જઈ આયા જો આયા ગાડીઓ જઈએ ફૂલ બાકા જઈએ જાગાણી ભાઈ આપણને કામ આપે ને આપણે એને આપી દઈએ ભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ કાર ભગવાન કરે હજી તમે 10 ગાડી લ્યો હજી એક લેવી થોડુંક ઉતાવળ હોય કેમ કે અત્યારે જો ડીઓડેપ માં રાખી સીઝન હાલે ને એક શ્વાસ લેવાનો ટાઈમ નથી કેમ કે તો હેલો ગાઈસ સ્વાગત છે આજના નવા વ્લોગમાં ને ભાઈ મોર્નિંગમાં જ આપણે ડીઓડેપ નું આખી ટીમનું કામ બાંટી દીધું છે બધાને બધા કામે પણ ચડી ગયા છે એન્ડ હવે એક કામ આવ્યું છે કે ભાઈ આપણે અશ્વિનભાઈ જાગાણી એક નવી કાર લે છે આજે તો એની માટે કારની ડિલિવરીનો વિડીયો શૂટ કરવાનો છે અને પ્લસ હવે રાજકોટ જાય જ છીએ તો ધક્કો તો માથે પડે નહીં એટલે આપણે હવે આપણા જે ફ્રેન્ચાઇઝી રહ્યા ને લક્ષ્મીનગર પછી માધાપર અને હનુમાન મઢીવાળી ત્યાં એક વિડીયો શૂટ કરી આવી અને પોસિબલ થાય ને તો ઓલા વેન્ડર છે ને 176 કા 175 સોરી કેમ કે વેન્ડર જાજા હે 175 નંબરના વેરહાઉસે છે ને ત્યાં પણ નવી પ્રોડક્ટ આવી ગઈ છે જે સમીર સરના ફ્રેન્ડ છે તો ન્યાય પણ વિડીયો બનાવવાનો છે એટલે કામ જાજા છે આજે રાજકોટે નીકળી ગયા છે હું ને આપણો ભાઈ છે તો ભાઈ તમારું નામ બામ થોડુંક જણાવી દો ભાઈ મારું નામ ઉદય છે અને હું વિડીયોગ્રાફર છું ઓકે તો અત્યારે અમે જઈએ છીએ આપણે અશ્વિન સરની કાર ડિલિવરી ને ત્યાં શૂટ કરવા અને પછી આપણે ફ્રેન્ચાઇઝીના ને વિડીયો થોડાક એને એ બનાવવાના છે તો એ બનાવીને પછી અમે પાછા આવતા રહીશું બપોરે તો આવતા રહેશું ગાઈસ તો હવે જો ટ્રાફિક એટલો હે નહીં એટલે સારું કે કેમ કે ભાઈ થોડુંક ઉતાવળ હોય કેમ કે અત્યારે જો ડીઓડેપ માં રાખી સીઝન હાલે ને એક શ્વાસ લેવાનો ટાઈમ નથી કેમ કે જે છે ને અત્યારે જ કામ કરવાનું હે હાલો હરવે કરીને પહોંચી ગયા આ શોરૂમે જો મસ્ત બધી કારું ને એવું બધું આ તમને જોવા મળી જશે આમાં કઈ ગાડી હશે એલા મને તો ખબર નથી આમાં કઈ ગાડી જો શિવકોક ની ડિલિવરી જઈ આયા ડિલિવરી જઈએ બધી બાજુ રેડી થાય છે આયા ગાડીઓ જઈએ ફૂલ બાકા જઈએ એન્ડ આવી રહી ફાઇનલી ભાઈ સાહેબ ઈ માસી ને હો ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ લ્યો એક નંબર હો ભાઈ હાલો થોડું શૂટિંગ પહેલા બતાવી હાલો તો હવે શૂટ થઈ ગયું છે મસ્ત મજાનું જોવા ગાડી પડી જો તૈયારી હાલે અને આ બાજુ કંઈક સિગ્નેચર નું કરાવવાનું હે હાલો સિગ્નેચર કરી લે એની પેલા એક એને કામ કરી આપણે જાગાણી ભાઈ આપણને કામ આપે ને આપણે એને આપી દઈએ ભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ કાર ભગવાન કરે હજી તમે 10 ગાડી લ્યો હજી એક લેવી પણ મહેનત બોલે ને ભાઈ સ્ટ્રગલ એટલે ભાઈ તમારાથી ને ભાઈ ઘણું શીખવા મળે મહેનત કરી એટલે બધું પૂરું થાય એમાં ના નહીં બસ જાગાણી ભાઈ ને આપણે જોઈને ભાઈ ઘણા ઓલા એક્સપાયર થાય કે ભાઈ શું વસ્તુ કરવી જોઈએ મહેનત ડેડિકેશન કરવાનું જો હવે એક સિગ્નેચર મારવાના છે એ કરાવી દઈ પછી હજી બારે મળી હાલો માઇક ચાલુ હે ને હા માઇક ચાલુ ભાઈ બધાને કાર ડિલિવરી થઈ ગઈ લોકો વયાઈ ગયા હવે અમારો વારો આવ્યો ગાડી દેખાડું ક્યાંક તો હશે ને વાર્યો એ કઈ બાજુ વહી ગઈ એટલી વારમાં તો હોય ક્યાંક તો નીકળશે ને હમણાં ભાઈ જોરદાર મસ્ત કામ થઈ ગયું જાગાણી ભાઈ કોંગ્રેચ્યુલેશન ન્યૂ સ્વિફ્ટ માટે નીકળશે હા આઈ થિંક નીકળશે પણ આપણે હવે હાલો આપણે જવાનું છે જો ભાઈ આ શોરૂમ હતો આ અમને કારની ડિલિવરી લઈ લીધી એન્ડ ચાલો હવે આપણે નીકળી જો રસ્તા મળે તો ભલે બાકી ડન છે હા હાલો હવે ડીઓડેપ ના કામ એટલા છે આપણે કઈ લઈને આવ્યા હતા જીપ કંપાસ લઈને બધાની મસ્ત ડિલિવરી થઈ ગઈ આઈ હોપ કે દેખાય વાંધો નહીં જો ભાઈ હાલો ડન ચલો હવે આપણે આપણું કામ કરી નાખી બધાનું થઈ ગયું મજા આવી ને ભાઈ આ ઇલાકો પેલા તો પાણી પીવું હે ભાઈ થાકી ગયા કામમાં પાણી ન પીધું હે ઠાકર જો ભાઈ આપણી ગાડી આયા પડી હે આપણે ઠેઠ ખૂણામાં રાખી હતી કાંઈ ઉપાધિ જ નહીં કોઈ નડે જ નહીં હે ઠાકર ચલો હવે વેન્ડર પાસે જવાનું છે અને ઓલા ફ્રેન્ચાઇઝીના શૂટમાં ને એમ જવાનું હોય તો એ બધું પતાવી લઈ હવે નીકળીએ થકાઈ જાય હો ભાઈ એ ભગવાન તો ગાઈસ હાલો હવે વેન્ડર પાસે કે ફ્રેન્ચાઇઝીમાં જઈ ત્યાં જઈને મળીએ કેમ કે કામ વધી ગયા તો હાલો ત્યાં શું છે ને એ તમને બતાવ્યો હવે ચાય ભાઈ ટાઈમ નથી